700 વર્ષ જૂનું 64 જોગણીમાનું મંદિર એટલે જોગણીનાર અને આજે અમે કચ્છ જિલ્લામાં આવેલા જોગણીનાર મંદિરના દર્શન કરવા આવ્યા છીએ, જ્યાં કહેવાય છે કે રોજે જોગણીમાં સાક્ષાત કાળી ચકલીના સ્વરૂપમાં આવે છે અને ત્યારબાદ તેમની આરતી થાય છે। આ મંદિરમાં 2 કુંડ પણ આવેલા છે, જેનું પાણી આજ સુધી સુકાયું નથી। હા મિત્રો, આના મંદિરમાં દરેક ભક્તોને પ્રસાદ સ્વરૂપે ભોજનની સુવિધા પણ આપવામાં આવે છે। મંદિરના પ્રાંગણથી લઈને વિશાળ જગ્યામાં બનેલા આ મંદિરમાં એકદમ ભક્તિમય વાતાવરણ હોય છે। ને હવે ચાલો જોગણીનાર મંદિરના ઇતિહાસ વિશે અહીંના પૂજારીનું શું કહેવું છે તે જાણીએ। આપણે એક રાજા હતો જુનાગઢનો, રાજા નવગણ નામ સાંભળ્યું હશે। એની આખી સેના એની બેન જાહલ હતી, એને સિંહમાંથી હમીર ઉમરો કરીને ઉપાડી ગયો હતો। તો માતાજીને સહાય ત્યાં કે તારી જેને જ્યાં પણ તરસ લાગશે હું સ્થાપના થઈ જશે મારી। તો આપણે અહીંયા નીચે જશો, સીડી આવશે, નીચે વેડી છે માતાજીની, અખંડ વેડી। માતાજીનું ત્રિશુલ ખોડી આખી સેનાને પાણી પીરાયો હતો। તેથી કરી આજ સુધી માતાજી બેસી ગયા અને 2 ટાઈમે ચકલી આવે માતાજીને, કાળી ચકલી પૂજા હોય એના પહેલા થોડી વાર બેસી જાય, પછી જ પૂજા કરી આવે। 64 જોગણી માનો મહિમા અપરંપાર છે। અહીંયા લોકો આવીને માં જોગણીના દર્શન કરીને તેમની મનોકામના માંગતા હોય છે। તો હવે તમે પણ જોગણી માના દર્શન કરી આવો અને કમેન્ટમાં જય માં જોગણી લખવાનું ભૂલતા નહીં। બાકી આવા જ વધુ વિડીયો જોવા માટે તમે મારા પેજને ફોલો કરી શકો છો।